આ 7 વસ્તુ કરવાથી બટેકા પૌવા એકદમ પરફેક્ટ જ બનશે. ટીપ 1, બટેકા પૌવા કેવા લેવાના? નાના અને જાડા પૌવા લેવાના. ટીપ 2, કેટલા જણા માટે કેટલા પૌવા લેવાના? તો 2 મુઠ્ઠી એટલે કે 1 કપ પૌવા એક જણને થઈ રહેશે. તો 3 જણ માટે 3 કપ પૌવા લઈ અને તેને ચાળી લઈએ. ટીપ 3, પૌવા પાણીમાં રાખીને મૂકીએ તો ભેગા થઈને ચીપકેલા બનશે. તો તેને ધોઈ અને તરત જ નિતારી લેવાના અને તેને ફોકથી થોડા છૂટા કરી દઈએ. ટીપ 4, પૌવામાં ઉપરથી ઘણીવાર મીઠું ભળતું નથી, તો તેમાં મીઠું, દળેલી ખાંડ અને કોથમીર અત્યારે જ ઉમેરી અને 5 મિનિટ રેસ્ટ આપીએ. ટીપ 5, પૌવામાં કાચા બટેટા સીધા જ ઉમેરીએ તો ચવડ બને છે, તો તે ના થાય તેની માટે પાણીમાં પલાળીએ અને તે જ રીતે કાચા વટાણાને પણ પલાળીએ. ટીપ 6, પૌવામાં છીણેલું આદું ઉમેરીએ જેથી ટેસ્ટ મસ્ત આવશે. હવે વઘાર માટે તેલ લઈ તેમાં સિંગદાણા, રાઈ, જીરું, હિંગ અને હળદર ઉમેરી તેમાં બટેટા, વટાણા, મીઠું, સમારેલા મરચાં, લીમડાના પાન અને આદુ ઉમેરીને 5 મિનિટ થવા દઈએ. પછી તેમાં પૌવા ઉમેરી અને લીંબુનો રસ ઉમેરીએ અને બધું સરસ મિક્સ કરીએ. ટીપ 7, પૌવામાં ઉપર થોડું પાણી ઉમેરીએ જેથી થોડી વાર પછી ખાવ તો પણ ડ્રાય ન લાગે અને 2-3 મિનિટ ઢાંકીને થવા દઈએ એટલે એકદમ છૂટા ટેસ્ટી બટેટા પૌવા બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.